તો રંજનબેન ભટ્ટે ચૂંટણી લડવાનો ઇનકાર કરી દીધો છે। રંજનબેન ભટ્ટે સોશિયલ મીડિયા પર કહ્યું કે હું ચૂંટણી નહીં લડું। ચૂંટણી લડવાની અનિચ્છા બાદ રંજન ભટ્ટનું મોટું નિવેદન પણ સામે આવ્યું છે। છેલ્લા 10 દિવસથી ચાલી રહ્યું છે તે દુઃખદ હોવાનું રંજનબેન ભટ્ટે જણાવ્યું। તો મારા અંતરનો અવાજ આવ્યો કે નથી લડવી અને અંતરનો અવાજ સાંભળીને રંજનબેને ચૂંટણી ન લડવાનું નક્કી કર્યું। મેં પાર્ટીને સામેથી કહ્યું કે ચૂંટણી નહીં લડું, પક્ષ માટે આગળ પણ કામ કરતી રહીશ, તેમ પણ રંજન ભટ્ટે પોતાના નિવેદનમાં કહ્યું છે। ત્યારે પાર્ટીના કાર્યકર્તા સાથે પણ સુમેળભર્યા સંબંધો હોવાનું રંજનબેન ભટ્ટે જણાવ્યું। ફરીવાર તક આપી ભાજપ પાર્ટીએ તે બદલ આભાર પણ વ્યક્ત કર્યો રંજન ભટ્ટે। ત્યારે નિર્ણય બાદ પોતે ખુશ હોવાની લાગણી પણ રંજનબેન વ્યક્ત કરી રહ્યા છે। ત્યારે રંજન ભટ્ટે ચૂંટણી લડવાનો ઇનકાર કર્યો છે। રંજન ભટ્ટના ઇનકારના 24 કલાક પહેલા જ TV9 સાથેની એક્સક્લુઝિવ વાતચીતમાં તેમણે પોસ્ટર સહિતના મુદ્દાઓ પર મનથી વાત કરી હતી। ત્યારે રંજન ભટ્ટે TV9 સાથેની એક્સક્લુઝિવ વાતચીતમાં શું કહ્યું એ પણ આપને જણાવીએ। નમસ્કાર, હું છું કિંજલ। સ્વાગત છે આપનું અમારી વિશેષ રજૂઆત સત્તાના સવાલમાં। અને આજે અમે આવી પહોંચ્યા છીએ સંસ્કારી નગરી વડોદરામાં અને એક એવા નેતા સાથે આપને રૂબરૂ કરાવીશું કે જેની આસપાસ જાણે ગુજરાતની રાજનીતિ છેલ્લા કેટલાય સમયથી ફરી રહી છે। જ્યાં આજે આપણી સાથે વાતચીત કરવા માટે જોડાયા છે ભાજપના વડોદરાના ઉમેદવાર અને સાંસદ રંજનબેન ભટ્ટ। રંજનબેન, આપનું ખૂબ ખૂબ સ્વાગત છે। નમસ્કાર બેન। રંજનબેન, સામાન્ય રીતે એવું હોય છે કે ઉમેદવારના નામ જાહેર થાય ત્યારબાદ એક ઉત્સવનો માહોલ હોય છે, અનેક જે સમર્થકો હોય છે તે મળવા આવે છે। રંજનબેનના કેસમાં નામ જાહેર થતાની સાથે કોન્ટ્રોવર્સી કેમ શરૂ થઈ ગઈ? કિંજલબેન, બિલકુલ નામ જાહેર થયું, ખૂબ લોકો મળવા આવ્યા, રાત્રે પણ બધા આવ્યા, બીજા દિવસથી પણ આજ સુધી બધા જ મળવા આવે છે। વડોદરાના એક નાગરિકગણ, વડોદરાનો એક કાર્યકર્તા, મારા સૌ ધારાસભ્યશ્રી, સૌ વડોદરાનું શ્રેષ્ઠીગણ ખૂબ ખુશ છે અને બિલકુલ નારાજગી ન વડોદરાના મતદાતામાં છે લોકસભાના કે ન મારા ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તામાં છે। જ્યારે વિપક્ષ વાત કરે ને તો એને આક્ષેપ કહેવાય છે, પણ આ તો ભાજપના જ લોકો વાત કરી રહ્યા છે। ઘરના લોકો આટલા દુશ્મન કેવી રીતે બની ગયા? મને એવું લાગે છે કે ક્યાંક ને ક્યાંક એમણે પોતે પણ દાવેદારી કરી હતી અને એમને અસંતોષ પણ દાવેદારી તો 26 બેઠકોમાં આપના ભાજપમાંથી 10-10, 12 લોકો એક બેઠક પર કરી હતી। મારો સવાલ એટલે પણ છે રંજનબેન, કેમ કે ભાજપ માટે કેડર બેઝ પાર્ટી છે અને એમાં જે વડોદરાની વાત કરીએ છીએ તો સંસ્કારી નગરી કહેવાય છે। ખુદ વડાપ્રધાન એક જ્યારે પહેલી વાર ચૂંટણી લડ્યા હતા ત્યારે આ બેઠક પરથી લડ્યા છે, ત્યારે આ સંસ્કારી નગરીના સંસ્કાર ક્યાં ગુમાઈ ગયા? બિલકુલ દુઃખ થાય કે ક્યાં ગુમાઈ ગયા અને એટલા માટે જ પર્ટિક્યુલર કોઈ વ્યક્તિને લીધે મારું ભારતીય જનતા પાર્ટી કે મારી વડોદરાની સંસ્કારિતાને બિલકુલ બોલવાની પણ જરૂર નથી કે ખરાબ કરવાની પણ જરૂર નથી। વડોદરા એ આજે પણ એ જ રીતે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીજીને ચાહવાવાળું મારું વડોદરા લોકસભા છે અને એ જ રીતે ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા એ જ સમર્પિતતાથી તમે જુઓ કે મારા 7 વિધાનસભાના ધારાસભ્યશ્રી મારી ઉમેદવારી જાહેરાત થઈ પછી દરેક વિધાનસભામાં શહેરનો હોદ્દેદાર હોય કે બૂથનો મારો બૂથ પ્રમુખ હોય ત્યાં સુધીની 1000થી પણ વધારે મુખ્ય કાર્યકર્તાની બેઠક થાય, મારું સ્વાગત થાય અને ત્યાં કાર્યકર્તા ઉત્સાહપૂર્વક દરેક વોર્ડ વાઇઝ બધા જ કાર્યકર્તાઓ સન્માન કરે। એટલે ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા નથી નારાજ કે ન તો મારી વડોદરાના તો રંજનબેન કોણ નારાજ છે? કોણ એવું ઈચ્છતું હતું કે રંજનબેનને ટિકિટ ના મળે? કોઈ ઈચ્છે ન ઈચ્છે, ભારતીય જનતા પાર્ટીમાં એવું હોતું નથી કે મારી ઈચ્છા હોય તો હું કોઈને અપાવું કે ન અપાવી શકું છે। અમારું પ્રદેશ નેતૃત્વગણ અને રાષ્ટ્રીય નેતૃત્વગણ ચોક્કસ નક્કી કરતું હોય છે કે કોને જવાબદારી સોંપવી જોઈએ। એટલે આમાં તો એવું કોઈનું કહેવાય નહીં કે ભાઈ તમે આ નારાજગી કેમ કરી રહ્યા છો। જ્યારે મુખ્યપ્રધાન અહીંયા આવ્યા હતા એક સવાલ એમણે એવો કર્યો કે સુરતનો વિકાસ થયો, અમદાવાદનો વિકાસ થયો, વડોદરાનો વિકાસ કેમ ના થયો? રાજ્યનો મુખ્ય આ સવાલ વડોદરા વાસીઓને કેમ પૂછી રહ્યો છે? ઈશારો કોની તરફ હતો? કિંજલબેન,
માન્ય મુખ્યમંત્રી શ્રી ખૂબ સરળ સ્વભાવના છે બિલકુલ. અને માન્ય મુખ્યમંત્રીશ્રીનો કોઈ નેગેટિવ રીતે લેવું બિલકુલ ન જોઈએ. માન્ય મુખ્યમંત્રી આપણે નેગેટિવ નથી લેતા, પણ બેન જે રીતની વાત થઈ એમ એમણે કહી રહી છું કે સવાલ એમના મનમાં બી છે, તો સ્વાભાવિક છે વડોદરાના મનમાં સવાલ હોય. એમના મનમાં નથી. એમનું કહેવું એવું છે કે જે રીતે સુરતમાં પ્રોજેક્ટ લઈ રહ્યા છે જી સરકાર દ્વારા, જે રીતે અમદાવાદમાં પણ એ પ્રોજેક્ટો લઈ રહ્યા છે અલગ અલગ, જી વડોદરાની જે કંઈ પ્રોજેક્ટ એ પ્રોજેક્ટ હોય એ વડોદરાને જરૂરિયાત હોય તો એ પ્રોજેક્ટ આપ પણ એનાલિસિસ કરો, આપ પણ એનું વિચાર કરો અને મારી પાસે આવો. અમે મુખ્યમંત્રી તરીકે આપના વડોદરામાં પણ એ આપવા તૈયાર છે. એટલે એને એ રીતે નથી કીધું કે વડોદરાનો એટલે વાતને ટ્વિસ્ટ કરાય એવું કહો છો. બિલકુલ. આટલો વિકાસનું કામ થયું છે, તો આ વિકાસનું કામ કોને નથી દેખાતું, અથવા તો કોને આ કામ ખટકી રહ્યું છે? જે વિઘ્ન સંતોષી છે, જેને કદાચ આ વિકાસનું કામ ખબર જ છે, પણ પર્ટિક્યુલર કોઈ વ્યક્તિને એવું ઊભું કરી દે કે તું બોલ, અને એ બોલે એટલે મારું વડોદરા નથી બોલતું કે મારો વડોદરાનો કાર્યકર્તા પોપટ તૈયાર કોણ કરી રહ્યું છે? આ જે કરે એ હું એવું કહું છું કે મારું મીડિયાનો મિત્રો શોધે, હું પણ શોધી જ રહી છું. રંજનબેન, આપ આટલા પીઢ નેતા છો, આટલા વર્ષથી રાજકારણમાં છો, અને આપને નથી ખબર કે આપનો હિતશત્રુ કોણ છે, કે આ સમય નથી કે જ્યારે આપણે બોલવું છે? આમાં એવું છે ને કે બધા જ હું ખોટું કામ કરતી હોઉં ને, તો મારું ખોટું કામ છે એવું કોઈને કહેવાની જરૂર નથી, એમને ખબર જ પડતી હોય છે. એટલે હું એવું માનું છું કે જેણે કોઈ આ વડોદરાને વિકાસ નથી થયો કે વિકાસ નથી થતો એ રીતનું જે કોઈ કરીને ખોટો પ્રચાર કરવો એ વડોદરાના કોઈ પણ વ્યક્તિ માટે એ એટલે સારું ન કહેવાય. વડોદરા સંસ્કારી નગરી છે, વડોદરા કલ્ચરની નગરી છે, વડોદરા શિક્ષણની નગરી છે, વડોદરા રમતની નગરી છે. અને જ્યારે આપણે વડોદરામાં આદરણીય મોદી સાહેબે ગુજરાતના મુખ્યમંત્રી હતા ને, તો દેશનું એરપોર્ટ જેવું બસ સ્ટેશન આ વડોદરામાં મોદી સાહેબે બનાવ્યું. અને અત્યારે પણ દેશની બીજા નંબરની સ્પોર્ટ્સ યુનિવર્સિટી મારી વડોદરા લોકસભા સાવલીના ડેસરમાં છે. જે વડોદરાને જે કામો, જે વિકાસલક્ષી જે ભેટ મોદી સાહેબ અને માન્ય મુખ્યમંત્રીશ્રીએ આપી છે ને, એ કદાચ જે કોઈ વ્યક્તિ છે ને એને ખબર છે, છતાં પણ તો માની શકાય કે રંજનબેનની વ્યક્તિગત છબી ખરડવાનો આ પ્રયાસ થયો? બિલકુલ. પણ આ પ્રયાસમાં જે ફરિયાદ થઈ, કેમ કે પોસ્ટર લાગ્યા, આવા જ પોસ્ટર પહેલાં રાજસ્થાનમાં લાગ્યા હતા કે વસુંધરા તુજસે બેર નહીં, માફ કરશો, વસુંધરા તેરી ખેર નહીં, મોદી તુજસે બેર નહીં. ફક્ત વસુંધરા બદલાઈ ગયું અને રંજનબેન આવી ગયું. આવા પોસ્ટરમાં જે પકડાયા કોંગ્રેસના લોકો છે, પણ કોંગ્રેસને આવી જરૂરિયાત કેમ ઊભી થઈ? એ જ પોલીસ તપાસ કરી રહી છું. હું તો પોલીસ કમિશનરને પણ અભિનંદન આપીશ, અમારી સરકારને પણ અભિનંદન આપીશ કે જે રીતે પોસ્ટર લાગ્યા જી, અને એ પોસ્ટરનું કોણ લગાવવા વાળું છે તો એને શોધી કાઢ્યા. કોંગ્રેસના કાર્યકર્તા તરીકે એનું નામ આવે, કોંગ્રેસના જે કોઈ અંદર સંડોવાયેલા હોય એનું નામ આવે, આગળ પોલીસ પણ એની તપાસ કરી રહી છે. પણ આપને લાગી રહ્યું છે કે આ કોંગ્રેસનું જ કારસ્તાન છે? કોંગ્રેસ, હું તો અભિનંદન આપીશ કે કોંગ્રેસના કાર્યકર્તા અને ટોચના નેતા એવું સ્વીકારે કે મોદી સાહેબ દેશનું નેતૃત્વ કરી રહ્યા છે ને, એ અમને ગમે છે, એવું એ સ્વીકારે. કેમ કે એણે પોસ્ટરમાં કીધું છે, તો જાહેરમાં આવીને આવું બોલે કે મોદી સાહેબનું નેતૃત્વ એ ખરેખર દેશને વિકાસમાં ખૂબ આગળ લઈ ગયું. રંજનબેન, કેમ કે બહુ બધા સવાલો છે, પરંતુ આજે આ સુધી કેમ કે અનેક સવાલોના આપે જવાબ નથી આપ્યા, અને મારી ઈચ્છા છે કે આ બધા સવાલોના જવાબ આજે ક્લિયર થઈ જાય. જે આખી કોન્ટ્રોવર્સી થઈ અને હજુ ફોર્મ ભરવાનો જે સમય છે તે બાકી છે. એક ગણગણાટ એવો પણ છે કે આ બેઠક ઉપરથી ઉમેદવારને બદલવામાં આવશે. આપને શું લાગે છે? ભારતીય જનતા પાર્ટીનો જે નિર્ણય છે એ નિર્ણય રાષ્ટ્રીય નેતૃત્વએ કર્યો છે, પ્રદેશના નેતૃત્વએ કર્યો છે. બની શકે કે અહીંયા કોક ચલાવી રહ્યું હોય, જે રીતના ઓસ્ટ્રેલિયામાં મોલ છે તો ખોટું ચલાવવું, અહીંયા વડોદરામાં વિકાસ નથી થયો
એ ખોટું ચલાવવું હા. તો આ પણ ખોટું ચલાવતા હોય. અંજનબેન, કેમ કે જ્યારે પણ ભાજપની વાત કરીએ, ભાજપ કેડર બેઝ પાર્ટી છે. ચૂંટણીની અંદર પણ ભાજપના કાર્યકર્તાઓ સૌથી વધારે લાગતા હોય છે. પેજ સમિતિની વાત હોય, બૂથની વાત હોય. વડોદરા માટે કહેવામાં આવી રહ્યું છે કે એક સમય હતો કે દેશમાં સૌથી સારું સંગઠન ગુજરાત હતું અને ગુજરાતમાં સૌથી સારું સંગઠન વડોદરા હતું. અત્યારે વડોદરાનું સંગઠન સાવ બેસી ગયું છે. એક સાંસદ તરીકે તમને શું લાગે છે? વડોદરાનો એક કાર્યકર્તા ભારતીય જનતા પાર્ટી બૂથ મજબૂત કરવાનું કામ કર્યું છે. હા. અને એ અત્યારે પણ તમે જોજો કે આ સંગઠન એટલે કે મારો બૂથનો કાર્યકર્તા, મારો મંડળનો કાર્યકર્તા, મારા ચૂંટાયેલા પ્રતિનિધિ એટલે કોર્પોરેટર, મારા સૌ ધારાસભ્યશ્રી, મારું સંગઠન, આ તમામ લોકો, તમે વિચારો કે એકી સાથે બૂથના કાર્યકર્તા સાથે આ કામગીરી તરત ઉપાડી લેવામાં આવે. સંગઠન નબળું પડ્યું છે કે નહીં? સંગઠન નબળું પડ્યું છે કે એટલા માટે નહીં કહું, કાર્યકર્તા મારા દોડીને ભારતીય જનતા પાર્ટીનું કામ કરી રહ્યા છે. અને એટલા માટે હું એવું તમને ચોક્કસ કહું છું કિંજલબેન કે મારી વડોદરા લોકસભાની લીડ એ કલ્પના બહાર આવશે. અને એનો જજ જો કોઈને આપવો પડે ને તો પહેલા મારા ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાને આપવો પડે, મારી વડોદરા લોકસભાના મતદારોને આપવો. તમારો ટ્રેક રેકોર્ડ રહ્યો છે કે જ્યારથી આપ ચૂંટણી લડી રહ્યા છો હંમેશા લીડ વધી રહી છે. પણ આ પ્રકારની કોન્ટ્રોવર્સી પહેલી વાર થઈ છે. આ કોન્ટ્રોવર્સીની વચ્ચે કેમ્પેન, જીત અને લીડ ક્યાં આવશે? તમે કહો છો કલ્પના બહાર, પણ કેટલી પ્રોગ્રેસ થશે? 5 લાખની નજીક પહોંચી શકશે કે નહીં પહોંચી શકે? ગઈ વખતે મારી વડોદરા લોકસભાના કાર્યકર્તા અને મતદારોએ 5,89,000ની લીડ આપી હતી. દેશમાં 78 લોકસભાના મહિલા સાંસદ ઓલ પાર્ટી, એમાં ફર્સ્ટ નંબરની લીડ એ વડોદરાના સાંસદની હતી. અને આ વખતે ત્યારે 19માં એવું પ્લાનિંગ નહોતું કર્યું કે 5 લાખની ઉપર લીડ લાવવી છે. આ વખતે તો અમારા પ્રદેશ અધ્યક્ષ આદરણીય CR સાહેબે દરેક લોકસભાની સીટને 5 લાખની લીડ લાવી. એટલે અમારી તો પહેલેથી આ બધી તૈયારી ચાલી રહી છે. એટલે મારે તો મારો રેકોર્ડ તોડવાનો છે. અને 6 લાખની ઉપર તમે જોજો કે 10 લાખની લીડ અમે વડોદરા લેવા જઈ રહ્યું છે. રંજનબેન, ભલે જે કંઈ માહોલ કિંજલબેન તમને એવું લાગતું હોય કે કોઈ એક બે વ્યક્તિનું વડોદરા માટે બોલવું એ વડોદરાનો અવાજ નથી, એ પર્ટિક્યુલર કોઈ વ્યક્તિનો અવાજ છે. કોનો અવાજ છે? અને એ જેનો બી હોય ખુલીને વાત નથી કરી રહ્યા. તમે એક સવાલના જવાબ ખુલીને નથી આપી રહ્યા. એટલે એનો મતલબ એ છે કે તમને ખબર તો છે કે આ ગડગડાટની પાછળ કોણ છે બોલે છે. એને પોતાને ખબર હોવી જોઈએ કે મારી વડોદરા સંસ્કારી નગરી માટે રંજનબેનનો પર્ટિક્યુલર વિરોધ હોય ને તો આવીને કહી જવું જોઈએ કે આ ખોટું છે. પરંતુ ભારતીય જનતા પાર્ટી અને વડોદરાને બદનામ કરવામાં આવે ને એ ન વડોદરાની જનતા ચલાવી લે. એટલે તમને લાગે છે લોકસભાની ચૂંટણીમાં જનતા જવાબ આપશે? બિલકુલ. લોકસભાની ચૂંટણીમાં જનતા મત એટલા બધા આપીને મોદી સાહેબને એક એવું કેવડાવશે કે વડોદરા આજે બી અકબંધ આપને પ્રેમ કરે છે. પૂરો આત્મવિશ્વાસ? આત્મવિશ્વાસ બિલકુલ. કોઈ પણ પ્રકારની કોન્ટ્રોવર્સીના લીધે કોઈ પણ પ્રકારની બીક નથી? કિંજલબેન 30 વર્ષ રાજકારણમાં આવ્યા અને 30 વર્ષથી 92થી આજ સુધી ભારતીય જનતા પાર્ટીમાં છું. 98માં કચ્છમાં મેં સેવિકા સમિતિનો ગૃહિણી વર્ગ કર્યો હતો, અભ્યાસ વર્ગ અઠવાડિયું રહ્યા હતા. એટલે RSSની સેવિકા સમિતિ તરીકે ગૃહિણી વર્ગ કર્યો હોય એટલે ચોક્કસ મનને કેવી રીતે કોઈ પણ ઘડી આવે એમાં સ્ટેબલ કેવી રીતે રાખવું જોઈએ, કોઈ નિર્ણય કરવામાં બિલકુલ આગી પાછી પાની ન કરવી જોઈએ, એટલી બિલકુલ હું પોતે તૈયાર. અને એટલે જ કોઈ પણ નિર્ણય, બહેનો માટે તો કોઈ પણ નિર્ણય લેવાના હોય ત્યારે જીવનમાં ચડાવ ઉતાર આવતા હોય છે, પણ એ વખતે પણ મન સ્થિર રાખીને મારા અવધૂતની આવી જ ઈચ્છા હશે, મારી કબરાવવાલી મોગલમાંની આ જ ઈચ્છા હશે, મારી મેલેડીમાંની આ જ ઈચ્છા હશે. તો આ હું મારા મનને ભાવ સાથે હું બિલકુલ તૈયાર છું. અને મને વિશ્વાસ છે મારી વડોદરાની જનતા, એટલા માટે કે મેં 30 વર્ષ કોર્પોરેટર તરીકે પણ 10 વર્ષ કામ કર્યું છે. તો સંગઠનમાં એક મહિલા
વડોદરા શહેરની અધ્યક્ષ તરીકે પણ કામ કર્યું છે, સાંસદ અને અધ્યક્ષ તરીકે પણ કામ કર્યું. તો કાર્યકર્તાએ મારી કામ કરવાની શૈલી બી જોઈ છે અને મારા વડોદરાની જનતાએ પણ નાનામાં નાનો મારો છેવાડાનો કિસાન ગામડામાં ખેતરમાં રહેતો હોય ને, લાઇટ બંધ હોય ને તો એવું કે રંજનબેન મારી લાઇટ ચાલુ કરાવી આપો. ત્યારે એવું નહોતું કીધું કે સાંસદનું કામ ન, જનતા બેન સાથે રહેશે. બિલકુલ શહેર તો રહેવાનું જ છે, રહ્યું જ છે, પણ સાવલી વિધાનસભા, વાઘોડિયા વિધાનસભા, એક ગામના સરપંચ, એક ગામનો મારો કાર્યકર્તા એવું કે રંજનબેન હા કટમ અમે નરેન્દ્ર મોદી અને ભાજપને વોટ, રંજન ભટ્ટને વોટ આપવાના. આ મારું એચિવમેન્ટ છે.